પૂજારી રે હોલા ભોળાનાથ ના રે હાલો પૂજા કરવી રે ભાઈ પૂજા કરવી રે હોલા ભોળાનાથ ની પૂજા પૂજા સેવા કરવી રે ભાઈ સેવા કરવી રે હોલા ભોળાનાથ ની સેવા માળા કરવી રે ભાઈ માળા કરવી રે હોલા ભોળાનાથ ની માળા માળા બોલી રામા બોલા તારી રામા બોલા મોરી રામા બોલા તારી રામા હે તેરા નામ પ્યારા બોલે તેરા નામ પ્યારા તેરા નામ પ્યારા બોલે તેરા નામ પ્યારા બાય 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 તોરે વાગી શરણાઈ મદરે વાગ્યા પાવા બાયડી ના રાજમાં બાયડા થઈ ગયા પાવો ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય ગામડે ગામડે ભટકા વનો વન ભટકા જ્યાં જાય સંપલા વારીન પાણા વારી થાતી ના તો હવે શંકર બાપાનું મંદિર આવી ગયું તે લાઈ હાર્દિક જિંદગી એવી ધૂનકી જવા દે તો મારે વાત કરીશ છે ભોળાનાથ ને પાર્વતીજીની પાર્વતીજી ભોળાનાથ ને હું કીએ હે સ્વામીનાથ બધી બાઈઓ ગુંદાવાડીમાં લુગડા લેવા જાય આપણે કીધી જાવ તે ભોળાનાથ કે સતી તમે જાવ ને તમે જાઓ પણ કેટલા દાડે પાસે આવશો પદ્માવતી પછી સાંભળજો હું કે હિયા તો શિવ કોઈ પીરિયામાં હિયા તો શિવ કોઈ પીરિયામાં જય મહાદેવજી શિવ કોઈ પીરિયામાં મર જવાના છે કોણ રે રામા મર જવાના છે કોણ રે રામા હરી બાજો આ જટલા વડલામાં જટલા વડલાના અન મહાદેવજી આ જટલા વડલાને જડે મહાદેવજીયા જડે મહાદેવજીયા મર જવાના છે કોટ રે રામા મર જવાના છે કોટ રે રામા હરી બાજો હવે તમારા તઈને બંધ થઈ જવાનું તું તો ફીંડલું વરી જઈશ ધ્યાન રાખજે ખોટું બોલાય નહીં ખોટું કરાય નહીં માળાસી ડોકમાં એક દિવસ સુરત ની મલીપા પ્રોગ્રામ તે ભાણી બાકી મામા ઘરે આવો તે હું તો ગયો ઘરે એ કે મામા બહુ થાકી કેટલા લાગો છો મેં કીધું હા ભાણીબા તે કે જે બાથરૂમ માં નાઈ લ્યો હું ગયો બાથરૂમ માં પાકડી હોટો નાયો ભકડક ભકડક શિવ શિવ આને ભક્તિ સમરા કાઢી કેવું લાગે હવે ઉખેડા ઉખેડ થયો ચાર જંગલ ફરી સામે ધજા દેખાય છે હા તો ત્યાં જરૂર કોઈ પૂજારી મહારાજ હશે તો પૂજારી મહારાજ કહું કે ક્યાં ભગવાનનું મંદિર છે ઓસુ નાખ ઘી પૂજારી મહારાજ અત્યારે ઘીનો 1000 રૂપિયાનો કિલો બાપ એ પૂજારી મહારાજ અટમાળા પટમાળા એ સાધુ મહાત્મા પોપૈયાની પીરી માળા એ ગુરુ મહારાજ મે પછી ગારો એ સાધુ મહાત્મા ગારા પછી રબડી એ પૂજારી મહારાજ રબડી પછી કાદો એ ગુરુ મહારાજ હાલ વીરુ કો કાયું ડેલી અડધી રાતે મધ રાતે જ આવે જીરી ઉપર જ હાલ સીતારામ ભાઈ સીતારામ સાધુ મહાત્મા સીતારામ હા બાપા સીતારામ બોલો ને બાપા શું કરતા હતા તમે ત્યાં માળા કરતો તો એમ પારા ગણતો તો કેટલાક છે ગુરુ મહારાજ હા બાપા આ સામે ધજા દેખાઈ ધજા શેની દેખાય છે સામે ધજા દેખાય પોલિસ્ટર કાપડની છે ગુરુ મહારાજ હા બાપા ધજા બધી કાપડની જ હોય એટલે તો કહું છું તો મંદિર શેનું છે મંદિર છે મારા બાપનું ગુરુ મહારાજ હા બાપા મંદિર ભલે તમારા બાપનું હોય પણ એમાં મૂર્તિ તો હોય ને મંદિર બાપનું હોય તો મૂર્તિ મારા બાની જ હોય
ભગવાનની મૂર્તિ નથી મંદિરમાં? ઓય ભગવાન, હા આ તો એમ પૂછો ને ભક્ત બાપુ, હા હું ભગવાન ને બાન બાપુ કહું છું. એવું છે. હા. તો ક્યાં ભગવાન બેઠા છે? શંકરભાઈ પાર્વતીબેન હા ગુરુ મહારાજ, જો ભોળાનાથનું મંદિર હોય ને છે. તો મારે એની સેવાને પૂજા કરવી છે. આ થાલા. કેમ? તારે સેવાને પૂજા કરી તો હું શું ભવાડો કરું છું અહીંયા? ના ગુરુ મહારાજ, તો તમે એની ભક્તિ જ કરો છો, મારે પણ કરવી છે. હું ભક્તિ જ કરું છું. ચાવી ચાવી કેમ બોલો છો? ગુરુ મહારાજ, મારે એની ભક્તિ કરવી છે. આ ખાટા ખાટા ગંધાતી ના હે નાયા હે કેદી? ગુરુ મહારાજ, હું જંગલ જંગલ ભટકતો આવું છું, ટીપું પાણી પણ પીવા મળ્યું નથી, તો સ્નાન કરવા ક્યાં જાવું? સવારે તમને ટીપું પાણી પીવા મળી જશે. પીવું છું. જલેબી ખાઈ પેડા? પેંડા પેડા ના ના, જલેબી જ છે તમારા બાઈકમાં, મને ખબર છે. એ ભક્ત બાપુ, હા ગુરુ મહારાજ, તમને ટીપું પાણી પીવા નથી મળ્યું, હા કાઈ વાંધો નહીં, તમને હું સ્પ્રે માર દઉં. હા અગર વગડામાં તમને ક્યાં નાવા મોકલવા? સાચી વાત છે. તમને સ્પ્રે માર દઉં, હા પછી ભગવાનની ભક્તિ કરવા બેસી જજો. ભલે કાંઈ વાંધો નહીં. બે હાથ ઊંચા કરી નાખો. કેમ? સ્પ્રે મારવો છે. લાઈગો કેવો લાઈગો? એ ભક્તિ બાપુ, સ્પ્રે લાઈગો? ના ના નો લાઈગો? નહીં. તો કાઈ વાંધો નહીં, પ્રેમથી ને દિલથી બે જાવ ભક્તિ કરવા. ભલે ગુરુ મહારાજ. મોઢામાં શું 135 નો મામો ગાધો છે? એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, એ હર શંભુ ભોળા, તારી ધૂન લાગી. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. कटारी अंगे जा मारे पैराय, तेरे कटारी अंगे जा मारे पैराय, या पसी होरी तलवारी, या पसी होरी तलवारी, या पसी होरी तलवार, तेरे कटारी अंगे जा मारे पैराय. या के कई नगरी नो तो राज विरे, आज के कई नगरी नो तो राज विरे, हो गया हुई मोरा नाम, किया हुई मोरा नाम, किया हुई मोरा नाम, गई नगरी नो तो राज विरे. आज इंद्र नगरी नो तो राज विरे, आज इंद्र नगरी नो तो राज विरे. ओ इंद्र हुई मोरा नाम, इंद्र हुई मोरा नाम, इंद्र हुई मोरा नाम, इंद्र नगरी नो तो राज विरे. डोले डोले देवो ना दरबार रे, डोलावे मारू इंद्रासन, देवो कोण नहीं गो महाभूप रे, डोलावे मारू इंद्रासन. हालक डोलकाई देवल, हालक डोलकाई, इंद्र ना इंद्रासन आज हालक डोलकाई. डोलकाई देवल, हालक डोलकाई, ब्रह्मांड ब्रह्मांड आज हालक डोलकाई. डोलकाई देवल, हालक डोलकाई, विष्णु ना वैकुंठ आज हालक डोलकाई. डोले डोले देवो ना दरबार रे, डोलावे मारू इंद्रासन, एवो कोण नहीं गो महाभूप रे, डोलावे मारू इंद्रासन. એને પાટું મારીને કાઢું બાર રે, ડોલાવે મારું ઇન્દ્રાસન. આજ
3 દિવસ નહીં, નહીં નહીં ફક્ત 3 દિવસ ને 3 ઘડીની અંદર આજ મારું ઇન્દ્રાસન ઇન્દ્રસન હાલક ડોલક ડોલી રહ્યું છે. એવું કેમ થતું છે? એક પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે. પોપટને પાંજરામાં પૂરી દ્યો. કોણ છે દેવરાજ ઇન્દ્રનો દુશ્મન? ભીમો પરમાર. કોણ છે મારો દુશ્મન? મને શું ખબર? શા માટે મારું આ સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે? બજાજ કંપનીમાંથી લોન લેવાઈ ગઈ છે, હપ્તાના તૂટે છે. અરે હજુ એ મારા દુશ્મનને ખબર નથી. નથી ખબર એને હસન અરે હજુ એ મારા દુશ્મનને ખબર નથી નથી ખબર હોય ને કે મારું ઇન્દ્રાસન આ દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન હૃદય બેહી જાય બાપા ઠીકામાં. ઝડપવું એ મુશ્કેલ નહીં, પરંતુ મહા મુશ્કેલ છે. બહુ મુશ્કેલ છે, મને ખબર છે. અમે તે દી હવાર બેઠા હતા મોરબી. તો લાવ જ સામેના શિવના મંદિરમાં જઈને તપાસ કરું. શું? અરે કોણ છે મૃત્યુ લોકનો માનવી? કોણ છે કાળા માથારો માનવી? માથારો નથી અને ડાય કરી છે, બાકી ધોરા માથારો. શા માટે મારું આ સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે? મને ખબર છે, નહીં કહું. તો લાવ આજે સામેના શિવના મંદિરમાં બેઠેલા મૃત્યુ લોકના માનવીના મસ્તક આજ મારી શમશેરના પ્રહારથી એવું ન કરતા 302 લાગુ પડશે. આજ એમના મસ્તક ધડથી જુદા કરી નાખો. કર નાખો, મારા બાપનું શું જાય? તમારી પૂજા અમે જોઈ કેવી છે. અરે આજ મસ્તક તેનું કાપતા તલવાર કે મચકાય છે. તમારી શમશેર ને દાળ ભાત વધારે ખાઈ ગઈ છે, અસકાવાની જ છે ઈ. કોણ છે મૃત્યુ લોકનો માનવી? હું ઓળખું પણ નામ ન દઉં. કોણ છે કાળા માથારો માનવી? હું નામ ન દઉં, બાને હું સડી જાઉં. શા માટે મારું આ સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે? લોન લેવાય કે હપ્તાના ઘટે છે. બાધું છે. આમ પટમાં અવતાર્યો ખબર પડે. મને અહીંયા હાકડ થાય. આમ હાકડમાં હું નો બાધું. સેટેલાઇટ શોપ બાજુ ખબર પડે. અરે જરૂર રામની પાછળ કોઈ ઘોર સંકટ છુપાયું છે. મને એવું જ લાગે છે. અરે દેવલોકની સભાની અંદર એક દિવસ બ્રહ્માદેવે વચન આપેલું. શું કીધું તું? અરે દેવરાજ ઇન્દ્ર, દેવરાજ ઇન્દ્ર, જ્યારે પણ તમને સંકટ પડે ને ત્યારે બ્રહ્માદેવને યાદ કરજો. હા બાપા. સંકટ વેળાએ આવી અને જરૂર એ સંકટનો નાશ થશે. થાય એવું જ થાય. તો આજ આ સંકટ સમયના વાદળા ઘેરાણા છે. એ ટીકડી તાલપત્રી નાળાને તૈયારી કર્યા, બધુંય પલાર છે ડોહો. તો આજ આ સંકટ સમયે હા બ્રહ્માદેવને બોલાવી હા આજ આ સંકટનું નિવારણ કરવું. બોલાવો. એને જોઈ લે કેવા છે પાણીયારા. ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. આવો તપોવન મજારી, આવો તપોવન મજા. ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. બોલાવે બ્રહ્મયા આવ્યા રે. આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવ્યા રે. આવ્યા તો બોલ મોજારી, આવ્યા તો બોલ મોજારી. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવ્યા રે. આવ્યા રે. બહુ સારું કર્યું. અરે દેવરાજ ઇન્દ્ર, કોઈ દિવસ ને અત્યારે બોલાવવાના કારણ? ભજીયા બનાવવા લોટ લઈ આવો, ભૂખ લાગીશ બાપા. કેનો વારો આવ્યો બોલો? કેમ ભૂલાઈ જાય છે? હું કેમ અરે બ્રહ્માદેવ, આ બાપા એ જ સામેના શિવના મંદિરમાં બેઠેલો મૃત્યુ લોકનો માનવી પ્રભુ, પારા ખરી ગયા. એ જ કાળા માથારો માનવી હા બાપા. આજ મારું આ સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે. એને શું કરું બાપા? અરે બ્રહ્માદેવ, હા કોણ છે મૃત્યુ લોકનો માનવી? હા કોણ છે આ કાળા માથારો માનવી? હા બાપા. શા માટે મારું આ સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે? એને મને થોડી ખબર હોય. અરે બ્રહ્માદેવ, જો આપની આજ્ઞા હોય ને પ્રભુ, જો આપની આજ્ઞા હોય તો આજ મ્યાનમાંથી શમશેર ખેંચી આ શિવલિંગ સામે બેઠેલા આ મૃત્યુ લોકના માનવીના મસ્તક આ ધરતી જુદા કરી નાખો પ્રભુ. હાચું કાનોકી થઈ જાય. તમારી તલવાર બુંધી છે, પેલા એમાં ધાર કઢાઈ આવો. ચપટી ભારે ચોખા ને ઘીનો સદે બળો. એ ચપટી ભારે ચોખા ને
ડફો દાડેર આવ્યો ડફો મેં શૈરાને કીધું તું બે એસે ઉડાડી દીધી શૈરાએ અરે શાંત થાવ ઇન્દ્રદેવ શું થઈ રહ્યું છે શું થવાનું છે આ વિશે હું કાંઈ જાણતો નથી શાંત થાવ મુકેશ મેઘાણી કઈ કયો આને શું થવાનું નક્કી નથી શાંગા કાડા બાવ શું થવાનું શું છે મને ખબર છે શું થવાનું મને ખબર છે કેવું બોલ્યા તો એને મજા આવી અરે બ્રહ્માદેવ બ્રહ્માદેવ જો મૃત્યુ લોકના માનવીની જાણ બ્રહ્માંડના સર્જનહાર બ્રહ્માદેવને ન હોય ન હોય મારા અરે પ્રભુ આ કાળા માથારા માનવીની જાણ સ્વયં દેવરાજ ઇન્દ્રને ન હોય ન હોય મારા પેટ ન હોય અરે પ્રભુ તો આ મૃત્યુ લોકના માનવી વિશે જાણે છે કોણ પ્રભુ કલ્પેશ રાજપૂત બધું જાણે છે મેં શું કીધું એ ભગવાન ઊંધી નો ઘા કરતા બીજાના છોકરા ટરી જાય મારા બાપ ભૂલ થકી મારી અરે ઇન્દ્રદેવ મારાથી મોટા વિષ્ણુ છે તે જરૂર જાણતા હશે વિષ્ણુ છે આ ભગવાન દાઢી કેમ આવી બનાવી કે સમજાતું નથી કયું તેલ નાખો એમાં ભગવાન અરે ભગવાન બોલો તમારો વારો આવ્યો અરે બ્રહ્માદેવ હા પણ તો આજ તપોવનની અંદર હા વૈકુંઠપતિ વિષ્ણુદેવને બોલાવો બોલાવો એને જોઈ લે કેવા છે ઈ. બોલાવો તમે તમારે આ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તપો મજારી આવજો તપો મજારી આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે બોલાવે વિષ્ણુ આવ્યા રે આવ્યા તપોવન મોજાર આવ્યા તપોવન મોજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા કહદેવ બ્રહ્મા અત્યારે બોલાવાનું કારણ કઈ અરે વિષ્ણુદેવ ઇન્દ્રદેવ બોલાવે ઇન્દ્ર કહદેવ ઇન્દ્ર અત્યારે બોલાવાનું કારણ જો જય ઇન્દ્રદેવ મને પારિકા ગામના સીમાડે લઈ જઈ મને શેતરતા નહીં અને શેતરતો તો આ કળા માતા માનવી તને કોઈ માની છે નહીં છોકરાવ હાલો હાલો ગામમાં વાંદરો આવ્યો જો હાલો હાલો છોકરાવ ગામમાં રોજડું આવ્યું હાલો ચાચરના ચોકમાં ઊભું છે ભાઈ તમે જોવાને જાઓ ચું તમે અંદરો અંદર વાતો કરો અરે વિષ્ણુદેવ પાણીપુરીનો મસાલો એ જ સામેના શિવના મંદિરમાં બેઠેલો મૃત્યુ લોકનો માનવી પ્રભુ દાબેલીનો મસાલો એ જ કાળા માથારો માનવી માથાનો શેમ્પુ આજ મારું આ સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે બાથરૂમ ધોવાનું લીકવી કોણ છે મૃત્યુ લોકનો માનવી પાણીપુરીનો મસાલો કોણ છે કાળા માથારો માનવી દાબેલીનો મસાલો શા માટે મારું આ સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે આવો જોવો ને જોવો અરે વિષ્ણુદેવ જોવાના પૈસા નથી જો આપની આજ્ઞા હોય ને પ્રભુ લેવાના પૈસા છે તો આજ મ્યાનમાંથી શમશેર ખેંચી જય ગુરુદેવ આ શિવલિંગ સામે બેઠેલા હા, હા, હા. મૃત્યુ લોકના માનવીના મસ્તક આ ધડથી જુદા કરી નાખું પ્રભુ જય ગોપા કાગોર. ખૂટલ આખરે મેરું ફૂટો યા અરે દેવ આ વિશે હું કાંઈ નથી જાણતો હું કાંઈ નથી જાણતો મને ખબર હતી કાંઈ નથી જાણતા પણ મેં કીધું ભલે બર કરતા મારા બાપનું હું જઈએ અરે વિષ્ણુદેવ હા, હા. જો આ મૃત્યુ લોકના માનવીની જાણ સ્વયં દેવરાજ ઇન્દ્રને ન હોય ન હોય મારા પેટ ન હોય હરે પ્રભુ આ કાળા માથારા માનવીની જાણ બ્રહ્માંડના સર્જનહાર બ્રહ્માદેવને ન હોય ન હોય મારા પેટ ન હોય હરે પ્રભુ આપ તો વૈકુંઠના અધિપતિ છો હા બાપા એવા જ લાગો છો આપની ઈચ્છા વિરુદ્ધ એક ઝાડનું પાંદડું પણ ન ખરાય ખોટી વાત કરો માં આપ કહો છો આ મૃત્યુ લોકના માનવી વિશે હું પણ જાણતો નથી હા, હા. હરે વિષ્ણુદેવ તો આ મૃત્યુ લોકના માનવીની જાણ છે કોને પ્રભુ રાજુ મામા બધું જાણે જો બેઠા બેઠા ઓને પૂછો
મારાથી મોટા શંકર ઈ જરૂર જાણતા હશે. શંકર ભગવાન નું કે શું કરશું એની હારે વાત કરો. મારા હામે શું જોવો માંજરી આંખું રાખીને. હરે વિષ્ણુદેવ તો આજ તપોવન ની અંદર ભોળાનાથ મહાદેવ ને બોલાવે. ઓલો નથી જાણતો ઓલો હું આજ તમે બધાએ બેઠી ચૂંટણી પતાવી લ્યો મારા ભાઈ નકર ખોટા કોક લોઈ જાણ થાવામાં. બોલાવો બોલાવો મારા બાપુ ને બોલાવો એને જોવા કેવા છે ઈ. રાજ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. રાજ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આવજો તપોવન મોઢાર, આવજો તપોવન મોઢાર, આવજો તપોવન મોઢાર. વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. દેવોના દુખડા ભાંગો બોડા શંકર દેવોના દુખડા ભાંગો રે આયો પવનનો લેરું બોડા શંકર આયો પવનનો લેરું રે તમારી જટાજી ઉડી જાય બોડા શંકર તમારી જટા ઉડી જાય રે શંકર પરાવતીની જોર બોડા શંકર શંકર પરાવતીની જોર રે સાથે જ બોટિયાની જોર બોડા શંકર સાથે જ બોટિયાની જોર રે ગળે કલુડિયો નાગ બોડા શંકર ગળે કલુડિયો નાગ રે તેને જોઈ બીકુ એમને લાગે બોડા શંકર તેને જોઈ બીકુ એમને લાગે રે દેવોના દુખડા બોડા શંકર દેવોના દુખડા ભાંગો રે દેવોના દુખડા ભાંગો રે દેવોના દુખડા ભાંગો રે એ બાવાના માથા ભાંગો ભોળા શંકર બાવાના માથા ભાંગો રે. અરે ઇન્દ્રદેવ હા બાપા તમે તને દેવ શાંત થાઓ હું કહ્યું ને ઈ જ કહું છું બાપા. અને હું કહું ને તમે સાંભળો તમે જ કહેજો જિગ્નેશ કવિરાજના રાગમાં. એ વાત નહીં દેવ તમે ત્રિલોક પુરી આ તો મારો લાડીનો પેમેલો ભક્ત અજમલ રાય. તે તમે અત્યાર સુધી ક્યાં હતા? અરે અજમલ રાય હા બાપા. તમે દ્વારકા જાઓ શેમાં જાવ બાપા? એસટી બસમાં? દ્વારકાનો નાથ જરૂરથી તમારા દુખડા ભાંગશે ભક્તરાજ. ન હોય ન હોય. સવાસેર ઘીના લાડુ ચાર લેજો ભક્તરાજ. 5 લોક તો શું વાંધો. સાથે જળજમનાની જારી લેજો ભક્તરાજ. હા બાપા. આજ પ્રભુને જખાડી પછી તમે શેણામત લેજો ભક્તરાજ. ભલે બાપા હાસો કીધું તમે. હું તો હજાર અમર છું ભક્તરાજ. મને પણ ખબર છે બાપા. મેં કોઈના પેટે અવતાર ધારણ લીધો નથી ને લેવાનો પણ નથી. તથાસ્તુ. તથાસ્તુ. કાંઈ વાંધો નહીં શંકર બાપા. આખી બાઈના લુગડા પહેરતા જાવ તડકો પડે ને કારા પડી જાઓ. અને શંકર બાપા તમારો નાક કેમ આમ વાકો વળી ગયો? દૂધ પીવા માંગતો લાગે. એને દૂધ પાઈ દ્યો અને અમને ચા પાઈ દ્યો. આ અલગ અલગ છે. હમણાંની વાર્તા કરું ગુરુ ભક્ત બાપુને. ગુરુ મહારાજ. હા બાપા. એ ગુરુ મહારાજ હા બાપા. કેમ એમ હાલો છો? મને અમુક અમુક ના મોઢા જઈને ચિતરી ચડે છે. કેમ? મોઢા થઈ ગયા વાંદરા જેવા. હે પેલા તો બહુ ફોર્મમાં હતા બાપુ.
હવે મોટા થઈ ગયા વાંદરા જેવા. મેચ જોવે. મેચ જ જોવાનો હવે બીજું શું થાય બાપુ. એ ભક્ત બાપુ, હા ગુરુ મહારાજ. આ તમે તેની સારી કોણી ફીકા કર્યા હતા ભક્ત બાપુ? ક્યારે? હમણાં. ગુરુ મહારાજ, હું તો ભોળાનાથનું તપ કરતો તો મને કાંઈ ખબર નથી. તમે ભોળાનાથનું તપ કરતા તો એમાં બાવાની નાત માં પડી ગયા બાપુ. કોણ? કોક હતા, મને શું ખબર. કોણ હશે? તમારી માળામાં જોવું છે એમાં નો દેખાય. એવું છે. હા કાંઈ વાંધો નહીં ભક્ત બાપુ. હા બોલો શું હતું? ગુરુ મહારાજ, શું હું ભોળાનાથનું તપ કરતો હતો ને, કરતા હતા? મને ખબર છે, મેં જ તમને મોકલા હતા. તો ભોળાનાથે મને સપના રૂપી દર્શન દીધા. હા, સમજી ગયો ટીડો. શું સમજી ગયા? તમે શંકર બાપાના સંપલા ચોરીને આવ્યા અને વાહે ઓલા તેને લેવા આવ્યો, બરોબર? ગુરુ મહારાજ, સંપલ સોરી નથી આવ્યો. તો શું કયો છો? સપના રૂપી દર્શન દીધા ભોળાનાથે, એમ કહું છું. સપનું બોલે તો શું થાય? સપનામાં તમને ન ખબર પડે? હોણામાં હોણા હા, રાતે હુતા હોય ને હવાર હોયું જાય ઈ. હા એને મેં હોણા કહ્યા બાપુ. હા, હા ગુરુ મહારાજ, શું કીધું હોણામાં? ભોળાનાથે મને સપનામાં આવીને કીધું, શું કીધું? હે રાજા અજમલ, હે રાજા અજમલ, તમે દ્વારકા જાઓ. દ્વારિકા જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા પામશે. પાંગશે. સાથે સવા શેર ઘીના લાડુ લેવાનું કીધું છે. વેજીટેબલ કે ચોખા ઘીના? ચોખા ઘીના. હા. કેમ કે વેજીટેબલ મને નથી હતતું. નથી હતું ને, તો ચોખા ઘીના લઈને આવીશ. એટલે લાડવા લઈને આવવાના દ્વારકા? લાડવા લઈને દ્વારકા આવવાનો. એ ભક્ત બાપુ, હા, સે હાલીને આવવાના કે એસટી બસમાં? હું તો હાલીને આવવાનો. તો તમે કેદી પોકશો? કેમ? ભઈ મારે કેટલાક દી વાટ જોવી અહીંયા? તે વાત જોજો ને, એમાં શું હોય. હાલીને આવશો? હાલીને આવીશ. તો પગમાં ફરફોલા નહીં પડે? ભલે ને પડે. પડશે ફરફોલા. હા હું દવા રાખીશ તમારા હાટુ અહીંયા. હા, ન્યા રાખજો. ટ્યુબ રાખીશ પગ સોલીસ કરવાની. હા. તે અને હે? તમે શેમાં જવાના? હું તો રેલગાડીમાં હોય બાપુ. છુક. ઓલી કીતે રેલગાડીમાં ગયો તો હા, તે મારો ચેલાનો ડબ્બો તૂટી ગયો. હું મૂકવા આવ્યો તે દી. હા, તેથી મારો ચેલો તો રહી ગયો. ક્યાં ગયો? એ રસ્તામાં ક્યાં ગયો કે બાપુ? અંદર વહી ગયો. એ ભક્ત બાપુ, હા, દ્વારકા તો બહુ મોટું. બહુ મોટો. અહીંયા ઘડીકમાં આપણે કઈ ભેગા થાય નહીં. એ હાસી વાત. તો તમારો કઈક કોન્ટેક્ટ નંબર આપી દો. મારો મોબાઈલ નંબર લખી લ્યો. બોલો. 99 9298. મોડું ઉઠાણું નો 99. આ તમારો નંબર છે. કઈ કંપનીનું કાર્ડ વાપરો છો? હે, ભંગાર કંપની. એમાં ફોન લાગે? એને મજા આવે ત્યારે લાગે, વાહર હોય. એમ કાઈ વાંધો નહીં, તો આપણે દ્વારકા મળીએ. કાઈ વાંધો નહીં ભક્ત બાપુ. સીતારામ. સીતારામ. દ્વારકા આવવાના, હા, દ્વારકા ભેગા થાય. મળવાના. હા.